આજનો ટોપિક છે માનવ શરીરનું ઉત્સર્જન તંત્ર, જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન છે, કિડનીનો કાર્યાત્મક એકમ કયો છે? તો જવાબ છે નેફ્રોન. પ્રશ્ન 2, રુધિરના પ્લાઝમા અલગ કરીને શુદ્ધ બનાવવાનું કાર્ય કયું અંગ કરે છે? તો જવાબ છે કિડની. પ્રશ્ન 3, માનવ શરીરમાં રુધિરનું શુદ્ધિકરણ કયા અંગમાં થાય છે? તો જવાબ છે કિડનીમાં થાય છે. પ્રશ્ન 4, કિડનીના રોગોના ડોક્ટરને શું કહે છે? તો જવાબ છે નેફ્રોલોજિસ્ટ કહેવામાં આવે છે. પ્રશ્ન 5, નેફ્રાઇટિસ અને યુરેમિયા કયા અંગને લગતા રોગો છે? તો જવાબ છે કિડનીને લગતા રોગો છે. પ્રશ્ન 6, લોહીના શુદ્ધિકરણની પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ છે ડાયાલિસિસ કહેવામાં આવે છે. જો જવાબ તમને આવડતા હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો. અને આ જ પ્રકારના વિડીયો ગમતા હોય તો યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. પ્રશ્ન 7, ડાયાલિસિસના શોધક કોણ હતા? તો જવાબ છે વિલિયમ જોન કાર્ફે નામનો વૈજ્ઞાનિક હતો, જેને ડાયાલિસિસની શોધ કરી છે. પ્રશ્ન 8, મૂત્રપિંડનો બહારનો અને અંદરનો ભાગ અનુક્રમે કયા નામે ઓળખાય છે? તો જવાબ છે કોર્ટેકસ અને મેડુલાના નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 9, માનવ શરીરમાં મૂત્રપિંડનું અંદાજિત દળ કેટલું હોય છે? તો જવાબ છે 120 થી 170 ગ્રામ જેટલું વજન હોય છે. પ્રશ્ન 10, મૂત્રમાં પાણીનું પ્રમાણ કેટલું હોય છે? તો જવાબ છે 95% પાણીનું પ્રમાણ હોય છે. પ્રશ્ન 11, શરીરના ફિલ્ટર તરીકે કયું અંગ ઓળખાય છે? તો જવાબ છે મૂત્રપિંડ એ શરીરના ફિલ્ટરનું કામ કરે છે. પ્રશ્ન 12, મૂત્રમાં યુરિયાનું પ્રમાણ કેટલું હોય છે? તો જવાબ 2.6% યુરિયાનું પ્રમાણ હોય છે. પ્રશ્ન 13, મૂત્રમાં એમોનિયા અને યુરિક એસિડનું પ્રમાણ કેટલું હોય છે? તો જવાબ છે 0.3% એ એમોનિયા અને યુરિક એસિડનું પ્રમાણ હોય છે. પ્રશ્ન 14, નેફ્રોલોજી શાનો અભ્યાસ છે? તો જવાબ કિડનીનો અભ્યાસને નેફ્રોલોજી કહેવામાં આવે છે. પ્રશ્ન 15, બાઉમેનની કોથળી કયા અંગમાં આવેલી હોય છે? તો જવાબ છે મૂત્રપિંડ એ બાઉમેનની કોથળીમાં આવેલી હોય છે. પ્રશ્ન 16, પીળાશ પડતા મૂત્ર માટે શું જવાબદાર છે? તો જવાબ છે યુરોક્રોમ એ પીળાશ પડતા મૂત્ર માટે જવાબ છે. પ્રશ્ન 17, મૂત્રનું પીએચ માપ કેટલું હોય છે? તો જવાબ છે 5.5 થી 7.5 એટલે કે એસિડિક પીએચ થાય. પ્રશ્ન 18, ડાયાલિસિસ કયા અંગમાં ખામી સર્જવાના કારણે કરાવવું પડે છે? તો જવાબ છે મૂત્રપિંડમાં જ્યારે પણ ખામી સર્જાય ત્યારે ડાયાલિસિસની ક્રિયા કરાવવી પડે છે. પ્રશ્ન 19, પથરીને દૂર કરવાના ઓપરેશનને શું કહે છે? તો જવાબ છે લિથ્રોટોપ્સી કહેવામાં આવે છે. પ્રશ્ન 20, માનવીની કિડનીમાં થયેલ પથરી કયા રાસાયણિક પદાર્થની બનેલી હોય છે? તો જવાબ છે કેલ્શિયમ ઓક્ઝેલેટની બનેલી હોય છે. પ્રશ્ન 21, મૂત્રપિંડમાં ખામીને કારણે રુધિરમાં યુરિયાની માત્રામાં વધારો થાય છે, આ સ્થિતિને શું કહે છે? તો જવાબ છે યુરેમિયા ખામી કહેવામાં આવે છે. પ્રશ્ન 22, મૂત્રપિંડમાં દરરોજ કેટલા લીટર લોહીનું ગાળણ કરે છે? તો લોહી જવાબ છે 170 થી 180 લીટર લોહીનું ગાળણ ખાલી મૂત્રપિંડ એટલે કે જેને ઇંગ્લિશમાં કિડની કહેવામાં આવે છે તે કરે છે. પ્રશ્ન 23, પ્રત્યેક કિડનીમાં આશરે કેટલા ઉત્સર્ગ એકમ આવેલા હોય છે? તો જવાબ છે 10 લાખ ઉત્સર્ગ એકમો આવેલા હોય છે. પ્રશ્ન 24, પુખ્ત વ્યક્તિ દરરોજ કેટલા લીટર મૂત્ર ઉત્સર્જિત કરે છે? તો જવાબ છે 1 થી 1.8 લીટર જેટલું મૂત્ર ઉત્સર્જિત કરે છે. તો આ જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે આગળના વિડીયોમાં માનવ શરીરના બધા જ અંગોમાંથી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા બધા જ પ્રશ્નોનો વિડીયો મૂકવામાં આવશે, તો તે ખાસ આ વિડીયો જોજો.